તું ही शो भवानी તું ही जोग माया તું ही बाक बानी તું ही धरनी आकाश बीभो पसारे તું ही एवी जगदंबा जागती जो जगदंबा मां करणी चकलू माठा वतरी धीन गाठी देवल झीणरी कुखा जन्मिया किनियाणी कर्नल एवी करणी जी ना नाम ઉપર કરણી સેના અને એ કરણી સેના ક્ષત્રિયો જ્યારે પોતાના હકની માંગુ લઈ અને નીકળ્યા હોય ત્યારે ચારણ તરીકે હું મારો ફરજ અદા કરવા માટે આવ્યો છું। અહીંયા પધારેલા બધા જ વડીલો મુરબીઓ માતાઓ બહેનોનું સ્વાગત, કારણ કે નામ લઉં તો 2 5 7 નામ હોય ને પછી બીજા રહી જાય, એના કરતા બધા ક્ષત્રિયોને ચારણના જય માતાજી। અને ટૂંકમાં મારે અડધી કલાક જે કંઈ વાત કેવી આનંદ કરાવો ને એની સાથે સાથે કાયમના માટે હું બોલ્યો છું। ભારત વર્ષની ધરતીમાં ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસો છે કે રાયતોની રાયતું નહીં, ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તો એ વધે એકાદી રાત ને 2 રાતે કલાકે પૂરું ન થાય। મારે ખાલી સાર અડધી કલાક આપને કહેવો છે। શેખાવત સાહેબ મારા પરમ મિત્ર છે અને ચારણ અને ક્ષત્રિય જ્યારે મળે અને બેના હાડ ન હે તો ક્ષત્રિય ક્ષત્રિય ન કહેવાય, ચારણ ચારણ ન કહેવાય ભલા માણસ। હા, યુદ્ધના મેદાનમાં વાતો તો ઘણી બધી છે, મારે તો ટૂંકમાં કેવું છે। હમણાં બાહુબલી પિક્ચર આવ્યું ને જ્યારે, ત્યારે એનો ફોટો જે હતો એ ફોટો ઓલા હાથીના દાંત ઉપર પગ દઈને જાય છે ને એવું પોસ્ટર મેં જોયેલું જે તે વખતે। ત્યારે મેં આ બધા ભાઈઓને મેં કીધેલું, મેં કીધું આ ફોટો 500 વર્ષ પહેલા ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં અમારા મુળુભાઈ ગઢવીએ પાડેલો છે। તો કોઈને એમ થાય કે તેદી ક્યાં કેમેરા હતા? તો એક દુહો છે કે જામ અજાજી જ્યારે આવ્યા, મારે ટૂંકમાં જ આપણે કેવું છે। અને ક્ષત્રિયોને બધી ખબર છે, ક્ષત્રિયોને કેમ ક્ષત્રિય રાષ્ટ્રને પણ નુકસાન ન કરી શકે એ હું તમને કહી દઉં। તમારી તાકાતથી તમે લડો એ હોવું જોઈએ। હકના માટે તો જાતા પોતા બાપુ કી જમી અને કરે નહીં પરાક્રમ કોઈ, તો એની જણનારી ભારે મુઈ એને ઉપાડ્યો 9 માસ એમ પોતાના માટે। અને બીજી વાત એ છે કે આપ બધા મુદ્દો મારે ખાલી એટલો કેવો ભેળા થઈ ગયો, બીજું કાંઈ નહીં કરવું પડે, ખાલી ભારત વર્ષમાં જેટલા છો એટલા ભેળા થવા માંડો એટલે એમાં બધું આવી ગયું। ભેળું થવું જરૂરી છે બધાને, પોતાના જ્યારે ભેળા થાય ત્યારે ઘણા ઘણા પરિણામ આવતા હોય છે। એટલે હું વાત એ કરતો હતો કે જામ અજાજી જ્યારે નીકળ્યા, આમ તો મંગળ વર્તા હતા, જામ સતાજી આવીને કીધું મારો દીકરો બહુ રૂડો લાગે વરરાજામાં। તો બાપુ યુદ્ધ હાલે છે ને તમે અહીં વહી આવ્યા? તો કે વરરાજો કેવો નૈનાબા, વરરાજો કેવો રૂડો લાગે છે એમ એ જોવા માટે આવ્યો છું। અને કીધું તો હવે મારે પરણાય નહીં, અને ઘોડા માથે જામ અજાજી ચડ્યા અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા। બધા ક્ષત્રિયો માટે મારે કેવું હોય તો ગાઢા હુકળ હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ઠંડી ધૂત હોય પ્રકૃતિ ગટા ટીક પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે તકોર ભેડા ભેડા હેમરા હેઠાટ મળે આસમાન પપેરા ને ધૂંધળા હેરા બીજળા કરાટ જાટ બીજ ખેડા પાટ ભણે અણી ખેડા પાટ ભણી ન જાગે અથાક મેડા હિકી બાત સુણી થોમ જાળા બોમ લાગી થોમ જાળા બોમ લાગી। ઈ જામ આજાદી ટૂંકમાં મારે કેવું છે, આવ્યા યુદ્ધના મેદાનમાં અને બરજા મીડા ઉલાળવા હડ પડે જીક માચિંગ અચૂક કટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદંત સીચ પડતે કે બંધ ધડ ધડ ખેત મચવાય દન। અને બાટકો જ્યારે બોલતો તો એમાં જામ અજાજી આમ સલાંગ મારી ઘોડા ઉપરથી અને હાથીના દાંત ઉપર પગ દઈને અજીજ કોકાને માર્યો ને અમારા મૂળું ગઢવી વેતરાઈ ગયો તો લોહી લડતો તો પોતે। અને એને દુઓ કીધો અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે ને અંબાડીએ હણ્યા અહર। ઈ દુહાનો સીધો અર્થ કરો એટલે ઓલો બાહુબલીનો ફોટો થાય। એટલે 500 વર્ષ પહેલા અમારા મૂળુભાઈ ગઢવીએ ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં પાડ્યો તો ફોટો। એ આપણી ઉજળી પરંપરા છે, એ આપણી તમારી ધરોહરને હાચવી રાખજો ને એક થતા શીખી જઈશું। આપણે નોખા પડવામાં નુકસાન શું થયું છે એ આપ જાણો છો। ભારત વર્ષનો પધારો પધારો વિભક્ષીભાઈ પધારો। ભારતનો ઉજળો જે ઇતિહાસ છે અને ભારતનો જે નકશો છે એ નકશો કંઈક બીજો, ક્ષત્રિયો પહેલેથી જો એક થયા હોત તો ભારતનો નકશો આજે છે એ ન હોત, કંઈક બીજો હોત। પધારો ભાઈ પધારો, પધારો। એટલા માટે
હારી આખા બીજે જણી ભાગે જણી દેવિયા બટાઈ અને પાવા વાળી વિસુ વાળી ભેળી વાળી પ્રજા પ્રેમ તોતરા તોતરા ઓલ છાત્રત્વનો એક યજ્ઞ ચાલે એમાં અમે હું કમલેશભાઈ અમે ખાલી આહુતિ દેવા માટે આવ્યા છીએ બાકી તમારે તમારું કામ ને તમારી ફરજ સંભાળવાની છે એની સાથે સાથે ઈ કહેતો જાવ કે મહારાણો પ્રતાપ અરાવલીના પહાડમાં એક વખત એવું બને છે કે બપોરને ટાણે કોઈ સાથીઓ ભાત લઈને આવ્યા પહાડોમાં ભમતા હોય એટલે કદાચ ઘણી વખત એવું બનતું હોય છે ક્યાંક ન મળ્યું હોય ખાવાનું અને સાથીદારો ભાત લઈને આવ્યા કોઈ ખેડૂતની દીકરીએ આપેલું ભાત હતું એ ભાતની માથે પાનેતર આમના ચૂંદડી બાંધેલી હતી એ ચૂંદડી આમ જોઈ મહારાણા પ્રતાપે અને કહે છે આ ટૂંકી વાત છે પણ સમજવા જેવી છે રાષ્ટ્રને કોઈ દી આ દેશનો ક્ષત્રિય નુકસાન ન પહોંચાડી શકે એટલા માટે રાષ્ટ્રને તો પ્રેમ કરે છે રાષ્ટ્ર માટે હાડ હોયમાં છે જેમ્સ કર્નલ ટોડ એમ લખે છે ભારત વર્ષના રાષ્ટ્ર માટે ભારત વર્ષની આન બાન ને શાન માટે ભારતના જેટલા ક્ષત્રિયો કપાણા છે ઈ ક્ષત્રિયો કપાણા અને ક્ષત્રિયાણીઓ સતી થયા એના જેમ્સ કર્નલ ટોડ કહે છે કે એના હાડકા ભેળા કરવામાં આવે સમગ્ર ભારત પરથી ફરતી દિવાલ ચણાઈ જાય તોય વધે ભલા માણસ આટલા બલિદાનો આપ્યા છે એમને નથી હું જાહેરમાં કાયમ બોલ્યો છું ગઈ રાતે મેં પ્રોગ્રામમાં કીધું હતું કે કોઈ હિન્દુ તરીકે આપણને ગૌરવ હોય કે ભાઈ ગૌરવ છે હું એનો હોવું જ જોઈએ સનાતન તરીકે ગૌરવ હોય તો બધાય માટે હું કાયમ બોલ્યો છું કે તમને એમ લાગતું હોય કે હું હિન્દુ છું ને એનો મને ગૌરવ છે 18 વર્ણ માટે તો તમે એવો વેમ કોઈ દી મગજમાં હોય તો કાઢી નાખજો કે પ્રકૃતિનો નિયમ છે એટલે 100 કરોડથી વધારે હિન્દુ આજે જીવે છે પ્રકૃતિનો નિયમ છે કે 1 ના 2 2 ના 4 4 ના 8 8 ના 16 32 66 એમ થતા ગયા ને આપણે 100 કરોડ જેટલા થઈ ગયા દુનિયામાં ભારતને બરોબર એવો વેમ મેં કીધું હોય તો કાઢી નાખજો 1000 વર્ષ સુધી મારા દેશના સૂર્યોએ ધગધગતા લોહી રેડ્યા છે ને એટલે આટલે 100 કરોડ હિન્દુ છે ભારત અને દુનિયાની માલિકો એમને નથી એટલી જ હકીકત વાત છે એટલે એ વાત મહારાણા પ્રતાપ હું વાત ઈ કરતો હતો કે ભાત આવ્યું ને પાનેતર જોયું રાણાને આંખમાંથી આહુડા પડી ગયા સાથીઓએ કીધું કે આવું કેમ કરો તો કે ભાત કોઈ પરણેતર ખેડૂની બાઈનું છે કે હા પણ એને હરખથી આપ્યું કે એને તો ખબર હોય કે રાણાના માણસો છે અમારો બાપ મહારાણો પ્રતાપ ખાય એનો આનંદ હોય પણ આ ભાત એને પાછું દઈ આવો કા તો કે આ ભાત તમે લઈ આવ્યા એટલે બાઈ બીજું ભાત લેવા જાહે ખેડૂ એટલી ઘડી ભૂખો રહે એટલી ઘડી હાથી ઓછું આંકશે એટલી ઘડી હાથી ઓછું આંકશે તો એટલી ઉપજ ઓછી આવશે એટલી ઉપજ ઓછી આવશે તો મારું રાષ્ટ્ર ઊભું નહીં થાય હું રાષ્ટ્રને ઊભું કરવા માટે નીકળ્યો રાષ્ટ્રને તોડવા માટે નથી નીકળ્યો એ ભારત વર્ષના ક્ષત્રિયોનો સંદેશો હોઈ શકે પણ સાચી જે હકની માંગ છે સાલિયાણા કોણે બંધ કર્યા હોય એને ન ભૂલતા એ હું અહીંથી કહી દઉં તમને મારા માટે હું કોઈ પાર્ટીનો નથી પણ વલ્લભભાઈ પટેલે ક્ષત્રિયો માટે સાલિયાણા શરૂ કર્યા હતા પૂરેપૂરા એના હકમાં અને વલ્લભભાઈ પટેલ શું છે હું જો સાચું હું ચારણ છું સાચું કહેવા માટે આવ્યું વલ્લભભાઈ પટેલ શું હતા એ ભાવનગર મહારાજ અને જામનગર જામ સાહેબ બે એના વિશે બોલ્યા છે એની બેની મિત્રતા એમની કેવી હતી એ વાંચી લેજો એટલે કોઈને એમ ન થાય કે રજવાડા લઈ લીધા છે હા લઈ લેવા આજે બુલેટ નો આસકી હગાતું હોય તો તેદી કેવી રીતે લઈ હગાય પણ એનો પ્રેમ કેવો હતો એને ખબર હતી કે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રપુરુષ રાષ્ટ્રનો કેટલો પ્રેમ છે અને વલ્લભભાઈ પટેલને ખબર હતી કે આ ક્ષત્રિયો રાષ્ટ્રના માટે લોહી રેડી દે પ્રાણ આપી દે ઈ મને ના નહીં પાડે ઈ એને ખબર હતી કહેવાનો અર્થ મારો ઈ છે અને એને ઘણું ઘણું વલ્લભભાઈ રાખ્યું હતું સાલિયાણાથી અને ઈ કોણે બંધ કર્યા એને ન ભૂલતા મારે એટલું કેવું તમે ગોતજો ન જડે મારી પાસે આવજો હા એ વાત હકીકત છે ઈ ન ભૂલાય એટલે કહેવાનો મારે ટૂંકમાં કેવું છે વધારે કાંઈ નહીં કહું એટલું જ કહીશ એક થતા રહ્યું એટલે બધું એની રીતે થાય હું તમને એક દાખલો આપું હું ગીરમાંથી આવું છું ગીરમાં હું નાનો હતો ત્યારે ભેહું ચારી છે આવા 2-3 દાખલામાં બધું આમાં શું છે ભાતનો મોટો ટોપ સડતો હોય આખો ભાતનો ટોપ રાઈસ સડતી હોય મોટા રહોડા મોટા ટોપમાં તો એ પાકી ગયું કે નહીં ચાખવા આમ જરીક જ સમસીમ સડાવીને આમ જોવું પડે આખો કાંઈ બધું પાક્યું કે નહીં હાથ ન નાખવા પડે પાકી ગયું છે કે નહીં એમ ટૂંકમાં હું અહીં કહેવા આવ્યો છું બાકી બધું શેખાવત સાહેબ અને બધા કહે સાહેબને ખબર છે કે મારે પાછો કાર્યક્રમ છે 9 પહેલા શરૂ કરવાનો છે પણ મારે કહેવાનું એ છે અહીંયાથી તમને હું ગીરમાં હતો ત્યારે શેખાવત સાહેબ બેલાડ એક બે હાવજ ભેળા રખડે ને બેલાડ કહેવાય એકલ હોય ને એકલ કહેવાય એકલો હોય ને એક ત્રેખડો એટલે 3 હાવજ બસ 5 હોય ને તો અમે ટોળા કહેતા ક્યારેક કોક દી હોય 5 નકર હોય જ નહીં 2 સિંહણો ને 2 બચ્ચા ને 1 સિંહ એમ કરીને 5 હોય
હાવજના ટોળા હતા જ નહીં. આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. હોય જ નહીં, સિંહના ટોળા હોય જ નહીં. પ્રકૃતિ ના પાડે. એ બેલાડ એકલ બેલાડ ત્રેખડો ક્યાંક 5 બસ ઈના આજ 20 વર્ષ પછી ગીરમાં 30 ના ટોળા આવો હું દેખાડી. પ્રકૃતિ શીખવાડે છે કે હવે ભેળા થવા. સીધી જ વાત છે. આજ હાવજને ભેળું થવાનું છે. એ ગીરમાં જોઈ આવજો. 40 ના ટોળા છે. નહીં તો 3 થી વધારે ભેગા જ નહોતા રહેતા. પણ અત્યારે સમય સૂચવે છે કે ભેગા થાવ. અને બીજું વાત વધારે મારે ગોગામેડી સાહેબને હું અંજલિ રૂપે અહીંથી શબ્દો કહું છું. એને યાદ કરવા જોઈએ. દેશ માટે, પોતાના સમાજ માટે એમણે એમના જાન આપી દીધા છે. એમ વધારે નથી કહેતો. મારા મિત્ર છે એટલે નથી કહેતો શેખાવત સાહેબ માટે. આ બધાને હું એટલું કહેતો જાઉં, શેખાવત સાહેબને કાંઈ થશે તો અસ્તિત્વ તમને માફ નહીં કરે. ચારણ તરીકે મને કોઈએ કાંઈ ભલામણ કરી નથી. મારે કાંઈ બીજું છે નહીં. પણ હું પ્રેમ છાત્રત્વને કરું છું ચારણ તરીકે. હાસો એટલા માટે છાત્રત્વ એ મારા સનાતન માટે માથા આપ્યા છે. હું કાયમના માટે બોલ્યો છું. જ્યાં કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ આપણી ધરોહર કહીને સીધું પૂરું કરી દીધું હતું. એટલે હું કાયમના માટે હું મારા પ્રોગ્રામમાં કહું છું. આપને ખબર છે કે પ્રેમની વાતો, પ્રેમની નિશાની તમે તાજમહેલને કહેતા હો તો એ નથી. રાણી કી વાવ જોવો, હાથ માર ધરતીમાંથી નીકળ્યા છે. એ પ્રેમની નિશાની છે ઉદયમતીની. તમે જોવો તો એમ બોલ્યો છું. ભગવાન રામે રામેશ્વરથી લઈ અને શ્રીલંકા સુધી બાંધેલો જે પુલ છે એ ભગવાન રામ અને જાનકીના પ્રેમની નિશાની. કહેવાનો અર્થ મારો એ છે કે હું એમ બોલ્યો છું કેટલી વાર કે તમારે ધરોહર જોવી હોય તો મેવાડના રાણાએ, કુંભાઈ એકલાએ 32 થી વધારે કિલ્લાઓ બન્યા હતા. એ અમારા દેશની ધરોહર છે. એ ભૂલાઈ ન જાય. આપણે એક થઈશું તો જ આપણા માટે. બીજું કાંઈ તમે અત્યારે તરવારો લઈને નીકળી જાઓ તો તમે હારી જશો. અહીંથી જાહેરમાં કહું છું. તમારે લખવું હોય ત્યાં લખી લેજો. 5 જણા આમ નીકળી જાય, 5 જણા આમ હારી જશો. પણ કાંઈ નહીં લેવું પડે જો બધાય ભેગા થાઓ તો. ખાલી આમને માયલા જાવ પણ ભેગા રહેવા જોઈએ. આપણે પહેલેથી એક જ વસ્તુ હું ચારણ તરીકે તમને કહું. રાજપૂતોની પાસે ખુમારી છે, શૌર્ય છે, બુદ્ધિ છે, બધુંય છે. પણ આપણે આપણાને મુખી નો સ્વીકારી શકાય. આટલો એક વાંધો છે. મારો આગળ આવ્યો હોય તો ઈ એક પ્રમુખ તો હું કેમ નહીં, હું રાજપૂત છું. ફલાણા ઈ પ્રમુખ તો હું નહીં. એક મામા એક આપણો આગળ વધ્યો તો એની હારે જોડાઈ જાઓ. એથી વધારે કાંઈ નહીં. તમે કૂતરું સામું આવતું હોય તો પાણાનો ઘા કરો તો ભાગી જાય. સિંહ ગીરમાં ભાગી જાય. માલધારી ઘણી વાર હાવજ ધોડ્યો આવતો હોય શિકાર કરવાનો, પાણો મારે, સિંહ પાછો વળી જાય. ઈનો એ પાણો ઓલી મધરું સોટ્યું હોય, મોટી માખી વાળું વડલામાં બેઠું હોય, એને માર્યું હોય શું થાય? કોને ભાગવું પડે? આપણે. સિંહ કેવડો ને માખી કેવડી એક થઈ જાવ એટલે તાકાત નથી કોઈ પાણાનો ઘા કરી શકે. બસ એટલું કહેવા માટે આવ્યો છું. એટલા માટે હલ્દી મેદાન માંથી મોગલોની ફોજ સામે વર બાને આયા સાહી મોગલોની ફોજ માંથી એકલો ટાટીકો રાણો હટકો એકતા વિના સપના મંડાણ પાડે. જેટલા દુનિયાના ટોચના લેખકો, ઇતિહાસકારો છે, એને એક જ વાત લખી છે. માવડીઓ અહીં બેઠા એટલે કહી દઉં, તમારી બહુ મોટી જવાબદારી છે. કોક દી સિત્તોડના સાકાને વાંચજો. આપણને પાપ લાગશે. નકરા નીહરી પડીશું. અને દીકરીઓ ક્ષત્રિયોની આમ ત્રાહન વાંગા મોઢા કરી અને 30 સેકન્ડની રીલું બનાવે તો એ તમારું શક્તિ પ્રદર્શન નથી, તમારી કઠણાઈ છે. હું જાહેરમાં કહું છું અહીંયાથી. 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી પકડીને ચિત્તોડના સાકા, હું તારીખ સાથે કહું 25 ફેબ્રુઆરી 1568 આમ ચુંદડી માથે ઓઢીને કહેતી હતી, મોટા બા ઘડીક ઊભી જાઓ, માં ઘડીક ઉભા રહ્યો, દાદી માં ઘડીક ઉભા રહ્યો. 11 વર્ષની દીકરીઓ. હવની પેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ હો, એને ખબર પડે. એ બધું ભૂલી જવાનું. આપણે નીકળી જ પડવાનું. મેને પૂછ્યા કેમ છે કરીને આપણાથી ન થાય એટલું ધ્યાન રાખજો. હા, એ તો બહુ મોટી વાત છે. એટલે તમને હું ઈ કહેવા માટે આવ્યો છું. વધારે કાંઈ નહીં. બસ એક થતા રહેશો એટલે બધુંય તમારી પાસે આવી જવાનું. તમારે કોઈ તરવારે હાંકવી નહીં પડે. કાંઈ નહીં. આપણો ક્યાંક આગળ હાલતો હોય. વધારે વાતો મારે નથી કરવી, પણ શેખાવત સાહેબ રાતને દી હુતા નથી. કોણ એને આપી દેવાનું છે? એના ઘરે એના દીકરાને, એમના પરિવારને, જે એમનો પરિવાર છે એને કોઈ પૂછવા આવે ન આવે એનું કાંઈ નક્કી નહીં. પણ એને ખબર છે ક્ષત્રિયનો દીકરો અને એક ફોજી છું. વતન માટે જાન આપું, સમાજ માટે જાન આપું, એના માટે નીકળ્યો છો. મરદ જો પાસા ડગલા ભરે તો મરદની માતા લાજી મરે. સીમાડે ભારતને કોઈ સડે અને ધરા શીશો ધરે મરે, પણ ખેદને મૂકે ભાગે નહીં સો લરે. સુરબદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આધાર. આપ બલ અડગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल. ક્ષત્રિયનો દીકરો એકવાર પકડી લે અને મૂકે નહીં પછી.